શું ભણવાનું આજ? કંજક્શન. શું? કંજક્શન. યાદ રાખજો. જો વાક્ય કેવી રીતના જોવાનું કંજક્શન નું, તમારે બે જ કંજક્શન અત્યારે, એન્ડ અને બટ. એન્ડ અને બટ. જો પહેલું વાક્ય શું છે? સંજય હેઝ અ બાયસિકલ. અજય હેઝ અ બાયસિકલ. આમાં જો એક વસ્તુ કોમન છે, આ ખાસ જોવાની, બાયસિકલ. પણ સંજય અને અજય એના માલિક બે અલગ છે. તો જ્યારે આવું આપ્યું હોય ત્યારે એન્ડ થી જોડાય છે. સંજય એન્ડ અજય. હવે હેઝ નહીં આવે. કાળ ખાસ ધ્યાન રાખવાનો. કાળ એક વચન નું બહુવચન થાય એટલે કાળ બદલી જાય. કાળ બદલી જાય મતલબ સાહેબ સંબંધક વર્ગ ક્રિયાપદ બદલી જાય. સંબંધક ક્રિયાપદ હેઝ ની જગ્યાએ શું આવશે? હેવ. ત્રીજો પુરુષ શું થઈ ગયો? બહુવચન. સંજય એન્ડ અજય હેવ અપ નીકળી જાય અને શું થઈ જાય? બસ. બરોબર? યાદ રહેશે? હા કે ના? પછી બીજું, નીતિન ઇઝ સ્ટ્રોંગ ફૂલ સ્ટોપ. અંકિત ઇઝ વીક. જો આ સ્ટ્રોંગ અને આ વીક વિરુદ્ધાર્થી શબ્દ આવડતા ખાવા પડી જાય. બે વાક્ય કેવા છે? વિરોધી છે. તો અહીંયા એન્ડ થી નહીં જોડાય, બટ થી જોડાય છે કે નીતિન ઇઝ સ્ટ્રોંગ. પછી આ ફૂલ સ્ટોપ નીકળી જાય, અહીંયા આવી જાય બટ. બટ અંકિત ઇઝ વીક. રેડી? કમ્પ્લીટ. આવા જ બે પ્રકારના વાક્યો પકડવાના એટલે તરત ખાવા પડી જશે. મોહન ઇઝ ફેટ. હિઝ બ્રધર ઇઝ થીન. જો ફેટ એટલે જાડું, થીન એટલે પાતળું. અલગ અલગ થઈ ગયું તો આપણે બેને અલગ અલગ જ લખવા પડશે. મોહન ઇઝ ફેટ but his brother is thin. મોહન જાડુ હોય પણ એનો ભાઈ શું હે? પાતળો. અહીંયા જો મિસ્ટર વ્યાસ ઇઝ રીચ. રીચ એટલે અમીર. હિઝ નેબર. નેબર એટલે પાડોશી. ઇઝ પુઅર. પુઅર એટલે ગરીબ. એક અમીર હે, એક ગરીબ હે. વિરોધાભાસ થયો વાક્યમાં તો બટ થી જોડવાનું. તો લખવાનું Mr. Vyas is rich, but his neighbor is poor. Poor એટલે ગરીબ. સમજાણું? હવે જો અહીંયા રાજ is a student, દેવ is a student. અહીંયા એસ લાગી જશે, ધ્યાન રાખજો, બાયસિકલ થઈ જશે. પછી બે પાસે જો સ્ટુડન્ટ સ્ટુડન્ટ છે તો રાજ એન્ડ થી વાક્ય જોડાય છે. દેવ ઇઝ નું થઈ જશે આર. રાજ એન્ડ દેવ આર સ્ટુડન્ટ્સ થઈ જશે. શું થઈ જશે? વિદ્યાર્થીઓ. રેડી? પ્રીતિ ઇઝ eating a mango. મેઘા ઇઝ eating a mango. જો અહીંયા કેરી ખાવાની પ્રક્રિયા મેંગો અને અહીંયા મેંગો, ક્રિયા એક જ છે, કરવા વાળા બે. તો આન્સરમાં લખી નાખવાનું કે પ્રીતિ એન્ડ કોણ હે? મેઘા. ઇઝ નું શું થઈ જશે? આર. Priti and Megha are eating mangoes. Ready? Clear? Like now.